Gosto é só de fim de semana, vai me parar. જય માતાજી, સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો આજે બ્લોગની શરૂઆત કરી છે આપણે કમ્પ્લીટ 1 વાગે અને આજ જવાનું છે પાછું ફરીથી બહાર. તો ક્યાં જઈએ છીએ, કેમ જવાના, શું લેવા જઈએ, બધું જ તમને બતાવીશું. તો બને રહેજો મારા બ્લોગમાં. અને અમિતુબેન પપ્પા જો જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં. તો ગઈશ આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ. તમે ચો જઈશું, શું કરીશું, બધું તમને બતાવીશું. તો આગળના બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બ્લોગ જોશો તો જ ખબર પડશે કે અમે શું શું ખરીદી કરીને આવ્યા. બરાબર? તો ચાલો આપણે નીચે જઈ મિતુભાઈની મુલાકાત કરાવીએ. એના પહેલાં 5 મિનિટ બ્લોગ કટ કરીશું. ચાલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ. તો બને રહેજો અમારા બ્લોગમાં. જોઈએ આપણે. તો જો મિતુભાઈ પપ્પા તો ગાડીની તૈયારી કરે છે. આવા જઈશું આપણે ગાંધીનગર જવાનું છે. તો ગાંધીનગર જઈ અને તમને મુલાકાત કરાવીએ અમારા ગાંધીનગરની. આપણે ક્યાં આગળ ખરીદી કરવા જવાના છીએ એ બધી. અને જો ઘર આગળ તો ગાય કેટલી બધી આવી છે. મમ્મીને ઊંઘ્યા છીએ તો હું તમને બતાવું. મમ્મી અમે આવીએ હો, કોદનગર જઈએ છીએ. તો મમ્મી તો ખાવા બેઠા છે. જય માતાજી. હાર તો આવીએ અમે હો. હાર જાય એમ બે એ. ચાલો તો આપણે ગાંધીનગર જઈ અને મુલાકાત કરાવીશું. કાલે તાપસ થઈ નથી ખરીદી એટલે આજે ફરતી પેથાપુર આયા. જો 4 દાડા હવે આજે જોઈએ છે શું થાય છે. મમ્મી નાડી અહીંયા છે પપ્પા દુકાન. એ રોંગ સાઈડમાં જ જવું પડશે આપણે. નહીં જવું એને ત્યાં રોંગ સાઈડ. તો ગાઈસ આપણે પેથાપુર આવી ગયા છીએ. જો ઉપર ચડી ગયો છું. આ એરી દુકાન છે ને કાન જવાનું છે મમ્મીને હાડી લેવા. આ જઈ જો અને આ પપ્પા એ રહ્યા. લે પેથાપુરનું બજાર. પેલી રહી ને અમારી દુકાન. આખી બજાર ફરી વળ્યો પણ. તો ગાઈસ જો પેથાપુરનું બજાર. મમ્મીને હાંડી લેતો એટલે આપણને ખબર નહીં ને. આપણો આવી જશે અમૂન સોનું બંને. પેલા રહ્યા જો નહીં જવું ને આપણે. ગાઈસ મમ્મીને અંબિકામાં હતા અને બહાર આવ્યા છે. મમ્મી હા ચમ તમે બ્લોગ ઉતારો અમે જઈએ છીએ. ફાઇનલી આપણે હાડી લઈ લીધી છે અને ચુંદરી પેલેસમાં આવ્યા હતા અને હાડી જુઓ આયરી ચોઈસ કરી છે. 1 નંબર હાડી છે. અને કોઈ પણ ના લેવી હોય તો ચુંદરી પેલેસમાં આવજો. પેથાપુર હાડીઓની ડિઝાઇન ને બહુ મસ્ત હોય છે. પેથાપુર કોઈ પણ હાડી એ કોઈ પણ ડિઝાઇન માગશો તો બધી જ ડિઝાઇનો મળી રહેશે. અહીંયા હાડીમાં બધી મળી રહેશે ને ડિઝાઇનો. એટલે અને પોશાક ને બધું મળી રહેશે ને. તો જો પોશાક ને બધું મળે છે. તો પેથાપુરથી કોઈ પણ મારું વ્લોગ જોતા હોય તો બધાએ હાડીઓ લેવા માટે ચુંદરી પેલેસમાં જ આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો તમે ફોન લઈ લો. હાડી ચોક્કસ તમે ફોન લેવો. આગળ જવું બતાવજો. મજા. હા તો ગાઈસ જો મમ્મી હાડી લીધી છે. કેટલી બધી દુકાનો ફરી તારે હાડી ગમી. એ તો એવું જ હોય. બધી દુકાનો ફરી રે. હા બાકી ના રાખી તારે એનો ગાડીમાં તાર હું લઈને આવું આગળ. અમે તે મસ્ત હાડી તો હા અને તાર પપ્પાએ જબરું ના કરી. જો પેલા 700ની હાડી ગમી તે લઈ આપી નહીં. આ કરે 2000 રૂપિયા પડ્યા હતા પપ્પા. એ મિત્રાજ, ઓ મિત્રાજ જો આભરે તો
પેલી 700 ની લીધી હોત તો 1500 પૂરું થાય. આ સીધા 2500 પડે. એવું છે. તો હવે તો જવાનું 2000 ની હાડી, બાકી 500 રૂપિયા બીજો આડાવરી ખર્ચો, એમ કરીને 2500 ને હજુ તો ફોલ નહીં તો બાકી જ લેવાનું. ચલો તો અમે ગાડી જઈએ છીએ આવા. ચલો તો ગાઈસ લેવા ગાડી. હા એસે કૂદે ચમુ. હા એટલે જ ને. બસ આપણે ખરીદી કરી અને પેથાપુરથી નીકળી જઈએ અને હવે જઈએ છીએ મોલમાં કરિયાણું નહીં લેવા માટે. તો મોલમાં જઈશું એટલે તમને બતાવીશું. મિત્રોના થઈ ગયું ઠંડુ. ઠંડુ ત્રણ ઉપર એસી કરી દીધી. ના અભી હાલ જ કર્યું પણ ઠંડુ થઈ જશે. અને જો આ 128 નું સર્કલ આવ્યું ગાઈસ. તો આ સર્કલ કોને કોને જોયું છે એ કમેન્ટ કરજો, બરોબર ને મિતુભાઈ? 28 તો બગી જવાનું હોય. એટલે કહું 28 ના બગીચા વાળું સર્કલ જેને જોયું હોય એ કમેન્ટ કરજો. ચલો ચિયા મોલમાં જઈએ છીએ એ તમને પછી આગળ બતાવીશું અમે. તો ગાઈસ આપણે પોકો આવ્યો છે ડિમાન્ડે. જો સોનુભાઈ ચમનું છો મજા? અચ્છો હવે ડિમાન્ડે પહોંચી જઈશું આપણે. 50-60 રૂપિયા વાળા બોલાવાનું હતું ફટાકડા. તો જો ગાઈસ મિત્રો ફટાકડા અહીંથી લઈ લેવો જ ને, નહીં મિત્રો? ઓમ સેમ ફરવાના જો બોલ. મિતુભાઈ પપ્પા એવું કહે છે કે ડીમાર્ટમાં ફટાકડા લાવવાના હતા. ડીમાર્ટમાં ફટાકડા લાવવાના ટ્રાફિક જામ જ તો કર્યાના પહેલા તો ડીમાર્ટમાં ફટાકડાવાની લાઈન વધારે લાગી જાય ગાઈસ. જો ટ્રાફિક જામ જ છે ગાડી. અને અમે આવી તો જઈએ પણ ટ્રાફિક તો ફૂલ લાગે છે. અને હવે જોઈએ અંદર જઈએ પછી ખબર પડે કે કેટલું ટ્રાફિક છે. કેટલા વાગે આપણે બહાર નીકળીએ પણ છીએ. કઈ કર્યોનું ઊંચું કઈ લાવવાનું? અરે ગાડી લેતે આની બહાર ખાલી હશે, પાર્કિંગ ખાલી જ છે. છે ખાલી છે. પણ આ ગાડીઓ વાળા છે મમ. એ તો પેલું નીકળે છે ને અંદર થી એટલે એની પેલી ગાડીઓ બધી ના, ના, બંધ છે. એટલે તો આપણે હવે પહોંચી જશે ને ટ્રાફિક તો ફૂલ છે. ફૂલ જ હોય મને ખબર ને. એટલે તો ટ્રાફિક તો ફૂલ છે. જો શિફ્ટ વાળો ગાલ દે ટ્રાફિક 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 ટ્રાફિક. એ જો કે જગ્યા નહીં, ગાડી આગળ લઈ જાય એવું કે ગઈ શું કરીશું હવે? આગળ તો મૂકી છે લે મને તો આગળ મોકલ્યો. તો દૂધો તને કહું છું તો પાછળ કોમ્પ્લેક્સ છે એ પછી એ આવડી હેડી હેડી ના આવવાનું બધું લઈને થોડું હા રે એક ગાલ દે ને કાયો ગાડીની બાજુ. ગાઈસ જો આપણે ડિમાન્ડમાં આવી ગયા છીએ. જો હવે અંદર છીએ. ડિમાન્ડમાં આવી ગયા છીએ. આ મમ્મી ના બે આવી ખરીદી સોનું આપી દીધી સાઈડ અને હું ને અમે બે સોનું ના ઉપર. બોલો મમ્મી બ્લોક તો ઓછો જ ઉતરશે આજે. આગળ જાઓ. હા એ સાઈડમાં મૂકી દો. લા સુવિધા માટે અમે અમારા ઘરના માળના ગેસ કાઉન્ટર શરૂ કરેલ છે. જે પણ કસ્ટમરને ટેબ્લેટ બનાવવું હોય આ બધા મસાલા કરતી તમારા હાથનું સારું હોય છે. કસ્ટમર બિલિંગ કાઉન્ટર બિલ બનાવતી વખતે બિલનો પેમેન્ટ કરનાર એક જ વ્યક્તિ લાઈનમાં ઊભા છે. સાથે આપણે ખરીદી કરીને બહાર નીકળી જશે. જુઓ સોનુભાઈ જાય, મિતુભાઈ ટ્રોલી પર દીધી તો અને હવે જઈએ છીએ ઘેર. તો પબ્લિકની તો બહુ ભીડ હોય તો હવે જઈએ આપણે ઘેર. તો આગળ ગાડીનો સામાન ભરીને પછી તમને મુલાકાત કરીએ. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. હા તો ગાઈસ હવે આપણે મોલમાંથી તો જવું હોય ને જવાય જ નહીં કર્યો ના દેખી દે યાર. બોલો હા બોલો. કાજુ કેવું ચાલે છે? જોરદાર ને જો ને મારી હાય હાય આ તો દિવાળી પહેલા આપણા
મારી લઈ કઈ તમે લઈ લો ના તમે લઈ લો હેપી દિવાળી. થોડું ખવડાવજો લે એમના માટે જ લાયા છીએ સોનલ માનવ લે સોનલ હેપી દિવાળી. અંદર મેસ્કું છો રેરાય નહીં બિલકુલ નકર જો ઉંદેરો પહેરી છે તો મારી પાછળ હેપી દિવાળી લઈ જાય ચી છે ખાઈ દો ને. એટલે અંદર મહેરબાની કરીને કશું વેરવાની ગણતરી નહીં હેડવાનું ને પથારી ફરી સમજી લેજો એડવાન્સમાં હેપી દિવાળી બધો એનો. ખવડાવી દે મને બસ લે સોનભાઈ. અમે તો ડાઉન થાપડો સચિવાલય તો ગાઈસ આજે ફરીથી આપણે સચિવાલયમાં આવ્યો અને સચિવાલયમાંથી ચાદરોને ખરીદી અને હવે બહાર જવા નીકળીએ છીએ. તો જો આ છે અમારા સચિવાલયનું બજાર. તો ખબર નહીં મિતુભાઈ ચોકન છો સોનભાઈ ફોન કરો છે મિતુભાઈનો. તો આપણે અહીંથી ખરીદી ખાસ કરીને પહેલાં કપડાની ને બધી ખરીદી અહીંથી કરતો હતો પણ હવે ગોધી લઈ આ મિતુભાઈ હોમાં આવ્યા. શું કરી જોયું આજે મિતુભાઈ આવી. મને તો કોઈ પૂછતું જ નહીં ખાવાનું કોઈ. જો મને પૂછવાની ના પાડો તો ચો ખાધી મિત્ર અમે પકોડી ખાધી એવું છે મને તો ખબર જ નહીં તા. તો ગાઈસ આપણે આવી જઈએ 21માં અને 21માં આવી અને નાસ્તો કરવા બી આવી ગયા છીએ. એટલે નાસ્તામાં પહેલી પકોડી ખાધી પછી દાબેલી ખાધી અને મિતુનના પપ્પા એમને બાકી હતો તે નાસ્તો કરવાનું કરીશું. એ શું કરવાનું છો જો ખાલી પ્લેટ લઈને બેઠો મિતુબેન પપ્પા અને આપણે નાસ્તો કરીએ છીએ. આ 21માં નાસ્તો કરી દઈએ નાસ્તો કરી મળીએ. ગાઈસ તો આપણે જો આ બધી ખરીદી કરીને આવા ઘરે જઈએ છીએ. અત્યારે પકોડી ખાધી દાબેલી ખાધી અને પફ 3 વસ્તુ ખાધી છે. જો પાછળથી આપણે ચંપલ લાવ્યા કહી દેજો. પછી આ બધી ખરીદી કરેલી હજુ પાછળ ડેકી મેં છે પછી આ નેટ લગાવી હતી એ બધી કાઢી નાખી. હવે ગેર સાઈડ જઈએ છીએ તો વ્લોગ જેવો ગમે છે તેવો એ કમેન્ટ કરી જણાવજો જરૂર. તો ફાઇનલી હવે ઘેર નમસ્તે સર્કલ સ્વામિનારાયણ વિધાનસભા છે હવે હા ના અક્ષરધામ અક્ષરધામ. તો ગાઈસ ફાઇનલી આપણી ખરીદી પૂરી થઈ ગઈ અને હવે નીકળી જાય ઘેર જવા માટે. તો મિત્રના પપ્પાને પૂછીએ કે કેટલા પૈસા આજે મૂક્યા. મને ખબર હો આજ કેટલા મૂક્યા ખબર નહીં મિત્ર આજ કેટલા મૂક્યા પૈસા ભઈલું 15-20 હજાર રૂપિયા ચોરી થઈ ગઈ છે. ઓય 25,000 આજે બીજા ગાઈસ 25,000 મૂકીને આવ્યો. મિત્રના પપ્પાને ખબર જ નહીં કે આપણે 25,000 મૂકીને આવ્યા એટલે કુલ 50,000 ની ખરીદી થઈ છે દિવાળીની. હજી ખબર નહીં ધનતેરસના દિવસે આવવાનું બાકી રહ્યું હે ને હજી બાકી રહ્યું ને આપણે. તો ગાઈસ દર વર્ષે અમારી દિવાળી છે ને લાખ રૂપિયા પોકી જાય છે. આજે વખત થોડી ઓછી થઈ ખરીદી બાકી ચોરીના ભાવ વધી ગઈ. હા એટલે આજે તો જો ગાઈસ ચોદીની વસ્તુ લેવાની બાકી છે એટલે ફાઇનલી 75,000 ની તો ખરી જ આપણે ખરીદી એટલે દિવાળીની ખરીદી 75,000 માં મન પડશે. બાકી પ્લસ કહો દિવાળી પછી આમથી આમ ફરીશું આ તે એટલે લાખ રૂપિયા આપણા પૂરા દિવાળીના. તો ચાલો હવે ઘેર જઈને મળીએ આપણે. ગાઈસ આપણા ઘરે આવી ગયા છીએ. જો પપ્પા ગાડીમાં જ છે તો ઘરે આવી જાય છે. મમ્મીને શું કરી મમ્મી શું કરો છો? હા તો નેટ છે આના કરતાં પપ્પાને કીધું હોત તો હારી નેટ લઈ આલો નહીં સોનું 1700 રૂપિયાની તે પેલી ચેલાની છે ખબર છે હા ના આપણે કેટલી બધી નેટો છે 1700 રૂપિયાની 2000 રૂપિયા
ચાલે. તો આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.